बहुत मजा आ रही। કેમ છે પાર્ટી? જય રામાપીર બધા ભાઈઓ તથા બહેનોને. આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું. અને આજે તમારો ભાઈ મસ્ત મજાનો નવો વ્લોગ લઈને આવી ગયો છે. પાછો આપણે કરવાના છીએ ભેળનો પ્રોગ્રામ પાર્ટ 2. કારણ કે ઘણા બધા ભાઈબંધની સબસ્ક્રાઈબરની પણ રિક્વાયરમેન્ટ હતી. આજે પાછા બધા ભાઈબંધો ભેગા થયા છે. આજે શનિવારે આ બ્લોગમાં કંઈક નવીન હશે, તમને બહુ મજા આવશે. ભાઈબંધ સાથે મોજ મસ્તી અને સાથે રાતે ચાલવા પણ જવાના છે. રાતે કેટલા વાગે ચાલવા જઈશ તો તે જોવા માટે તમે છે ને વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. તો અત્યારે બધા ભાઈબંધને વેટ કરતા હશે, તો ચાલો આપણે ફાઇનલી લોકેશન ઉપર પહોંચી જઈએ. તમે પણ ચાલો મારી સાથે. A few moments later. તો આપણે કરણનો કેમેરો પાવો લઈ લીધો છે, તો કરણને બિહાડી દીધો બટેકા ફોડવા. હેલો ગાઈસ. હેલો ગાઈસ. हमारा जयेशभाई हेलो बोलो बटेका ગાઈસ આપણે ભાઈબંધના ઘરે આવી ગયા. જયદીપભાઈ, જય રામાપીરભાઈ, जय रामापीर भाई નૌતમભાઈ, જય રામાપીર, જય રામાપીર. बेन ने देवी बोल बाप देवी ભેળની દેવી तीखी बेन बन से आई जे એમ कमा કમા કમા પગલા कमा થોડી ઘણી ચેડ બની ગઈ છે, તમે જોઈ શકો. અને ખાય પછી ખબર પડે કે તીખી કે મોરી. શું કે જયદીપભાઈ? तो वीडियो जो पार्ट 1 થેન્ક યુ ભાઈ. પાર્ટ 1. सो वेलकम ई जावे હા माय इंग्लिश थोड़ा थोड़ा અચ્છા. तो पार्ट 1 માં જે બેર બની હતી એવી પાછી બીજી ફેરે બનાવી. એક ફેરે ખાવામાં મજા આવી, બીજી ફેરે બનાવી, બીજી ફેરે મજા આવી, ત્રીજી ફેરે બનાવી. આવ્યો ને આવ્યો બ્લોગ તમે જોતા રહી ગયા અમારા કરણભાઈ ની ચેનલ માં. ભેળ આપણે બનાવતા જ રહીશું. આવા ભાવેશ ઠાકોર, આવા ભાઈ જય રામાપીર. નવાડ તારી હેરસ્ટાઈલ બહુ સારી. મોટા તાર મમ્મી ઘરે બોલાવતા હતા અને પપ્પાને ફોન કરતો. હા. નો બોલાવે બાપા. રાઈટ નો રાજા આવે, રાઈટ નો રાજા. મગનભાઈ અરે બેન નો બધા ઘણા એટલા તારા ખાઈ ખાઈ જાવ એમ? ખાઈ જા ઘણા એટલા તારા. કોણ હતું? હું બેન ની દેવી હોઉં. હું લેવા આવી? ચીકુ ખાવા આવી, ભેળ ખાવા આવી, ભેળ ખાવા. અને હું થયું? ત્યાં બટેકા આવ્યા, બટેકા. કેવા હે બટેકા? કાચા. ઓલો કે મરચું નાખ્યું. તેથી ભેળ મોડું બાપ. પેલા કેવી છે? મીડિયમ હે. તો વાંધો નહીં. મગન બીજી એક બંધ થઈ ગઈ. આંખમાં મરચું પડી ગયું. હાલો મિત્રો, તમારે ખાવી હોય તો આવી જજો. 12:30 ભેળ બનાવીને ખાઈ. ખોટવાળા નહીં હો તારે. એ તો તારે ખૂટવાની. ભેળ માટલા તને આવી હતી, તારે ખોટવાળાની. હા પેલા ખાલી ઢોરાઈ ગઈ. નહીં કરવાનું. તો ગાઈસ અમે રાતના 4 વાગી ગયા છે. 1:17 થઈ ગઈ અને અમારી આખી કોમ હાલવા નીકળી ગઈ છે. જોઈ શકો તમે આ બધા આપણા ભાઈઓ. બધાય ભેળમાં તો બહુ મજા આવી ગઈ. હવે ભેળ અજમ કરવા આવ્યા છે, આલુ આવ્યા છે. હા. અને એમાં કૂતરું વાળા થઈ ગયું તો ઘરે વેલા પોગી જાય 5 મિનિટ વેલા. અમારા આ ભાઈ વિવેકભાઈ ને જો હું થયું. ઓય વિવેક, ભેળ વિસરી. ભેળ ઉછરે તો કૂતરું આવ્યું. ઓલા બે ભાગી હોય ગયા. નો આવેલા. સાયકલ ચાલવાની બહુ મજા આવે. તમારે આવું હોય તો આવી જઈજો આયા.
આખો આખો રોડ ખાલી છે. મસ્તીનું વાતાવરણ છે, રોડ આખો ખાલી છે ને હાલવાની મજા આવે. જો કુછ હવે થોડીક વાર આટા મારતી 2 વાગ્યા સુધી પછી ઘરે વહી જાય. પણ ઘરે જઈને સુઈ જવાનું હો. રેડી તો અને આ હું લઈને આટા મારે માઇક કેવી હતી ભેળ તમારા માટે? તીખી અને મીડિયમ હતી. મીડિયમ હતી. ત્યાંનું ઇન્ટરવ્યુ લઈ લઈ ગાઈસ. હાલવાની કેવી મજા આવી રહી છે તમને ભાઈ જયદીપભાઈ? બહુ જ મજા આ રહી. તમને હું તો દિલ ગાડી લઈ ગયું. समझ रहे हो आप समझ रहे हो ना બીજો આનું રાઈતે દિલ ગાર્ડન ગાર્ડન કઈ સમજાવો. ગજબ હે. હા જયદીપભાઈ કરો તો બહુ. જો ગાઈસ તમને આ ભેળના પ્રોગ્રામ ગમતા હોય તો આપણે આવા નવા ઘણા બધા બીજા ચેલેન્જીસ પણ બનાવશે. આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો આપણે અહીંયા જ એડ કરી. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો और આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ અને પછી નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાર સુધી બાય બાય.